રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ લીલી ઝંડી બતાવીને તિરંગા યાત્રાને કરાવ્યું છે પ્રસ્થાન। સમગ્ર વાત તો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેના અનુલક્ષીને રાધનપુર શહેરમાં તાલુકા વહીવટી તંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી, જેને ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને કેબી વકીલ હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવ્યું હતું। આ તિરંગા યાત્રામાં શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમજ ભવાઈ કલાકારો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત રાધનપુરના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી અને આ તિરંગા યાત્રામાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર તેમજ નગરપાલિકાના કર્મચારીઓ, સંગઠનના આગેવાનો, તાલુકા પંચાયતના સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ, પોલીસ સ્ટાફ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત તાલુકાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા છે। રાધનપુરની કેબી વકીલ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં રાધનપુરની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા છે। આ તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો। કેબી વકીલ હાઈસ્કૂલથી નીકળેલી આ તિરંગા યાત્રા ગાયત્રી મંદિરે પહોંચી હતી। ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોને પણ સરવાણી કરવામાં આવી હતી, જેથી રાષ્ટ્રભક્તિના જય ઘોષથી રાધનપુર શહેર ગુંજી ઉઠ્યું હતું। છેલ્લા ગાયત્રી મંદિર પાસે તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાય તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્ય બનાવી હતી। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા ભારતભરમાં કે હર હર ઘર તિરંગા લહેરાય એવી રીતે આજે રાધનપુરમાં નગરપાલિકા દ્વારા, તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા, આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં દરેક સમાજના લોકો, આગેવાનો જોડાયા, માતા બહેનો જોડાયા। એ બદલ હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું। અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા, એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ, કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ। એમાં મહામૂલી આઝાદી મળી છે, એને આપણે આજે ઉત્સાહભેર આખા ભારતભરમાં ઉજવી રહ્યા છીએ। એ આપણા મોદી સાહેબની જે વાત છે, આદેશ છે, એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેરને આ તિરંગામય બનાવીએ, એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય।